અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સપાતો. સારંગપુરના ઓમનગરથી 20 કિલો ગાંજા સાથે મહિલા ઝડપાઈ. બિહારથી મંગાવવામાં આવતા ₹10.19 લાખના ગાંજાના જથ્થા સાથે પોલીસે એક મહિલાની ધરપકડ કરી મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો. અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં નશાના કાળા કારોબાર વિરુદ્ધ જીઆઈડીસી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસની ટીમે બાતમીના આધારે સારંગપુર વિસ્તારમાં આવેલા ઓમનગરના એક રહેણાંક મકાનમાં દરોડા પાડી 20 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત અંદાજે ₹10.19 લાખ આંકવામાં આવી છે. આ મામલે પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે, જ્યારે બિહારના મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે. ગુપ્ત બાતમી અને પોલીસ કાર્યવાહી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના અધિકારીઓને બાતમી મળી હતી કે સારંગપુર વિસ્તારના મીરાનગર નજીક આવેલા ઓમનગરમાં એક મકાનમાંથી નશીલા પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે દરોડો પાડતા મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 20 કિલો ગાંજો જપ્ત કર્યો હતો, જેનું વજન અને ગુણવત્તા તપાસતા તેની કિંમત ₹10,19,000 જેટલી થવા જાય છે. છૂટક પડીકીઓ બનાવી ચાલતું હતું વેચાણ. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આટલો મોટો જથ્થો મંગાવ્યા બાદ તેની નાની નાની પડીકીઓ બનાવીને શ્રમિક વિસ્તારોમાં છૂટક વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી આ વેપાર ચલાવતી જ્યોતિ મંડલ નામની મહિલાની ધરપકડ કરી છે. બિહાર કનેક્શન અને વોન્ટેડ આરોપી. પકડાયેલી મહિલાની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે નશાનો આ જથ્થો મૂળ બિહારના મિથુન મંડલ દ્વારા અંકલેશ્વર મોકલવામાં આવતો હતો. પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે મિથુન મંડલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસની કડક તપાસ. જીઆઈડીસી પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ જથ્થો બિહારથી કયા માધ્યમ દ્વારા આવતો હતો અને અંકલેશ્વરમાં અન્ય કોણ કોણ આ નેટવર્ક સાથે જોડાયેલું છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. અંકલેશ્વર પોલીસની આ કામગીરીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.